આવશે। મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। ત્યારે મતદાન અંગે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી પંચ દ્વારા વિવિધ માહિતી પણ આપવામાં આવી હતી। આવતીકાલે 7મી સંસદીય ચૂંટણીના ત્રીજા તબક્કાની મતદાનની કાર્યવાહી ગુજરાત રાજ્યમાં જે થનાર છે એ મોરબી જિલ્લામાં પણ થનાર છે। એના અન્વયે ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર આવતીકાલે 7 તારીખે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય રહેશે। મોરબી જિલ્લા અને મોરબી શહેરમાં થઈને 889 જેટલા આપણા મતદાન મથકો છે, 558 જેટલા મતદાનની PSL પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે। આ દરેક જગ્યાએ મોરબીના નાગરિકો જાય ત્યારે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખે। જેમની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ના હોય તેવા કિસ્સામાં ચૂંટણી પંચ દ્વારા 12 જેટલા અન્ય પુરાવા આઈડેન્ટિફાઈ કરેલા છે, જેમાં મહદઅંશે તમારું આધાર કાર્ડ, ઇન્કમટેક્સનું પાન કાર્ડ, RTO દ્વારા આપેલું લાયસન્સ, મનરેગા તરફથી મળેલો કોઈ પુરાવો હોય તો, બેંક અથવા એમાં અન્ય કોઈ એ પ્રકારની સંસ્થા દ્વારા જો તમારો ફોટોગ્રાફ સાથેનો આઈડેન્ટિફિકેશનનો પુરાવો હોય તો, એવા વિવિધ 12 પુરાવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા છે, જેની આપને લેખિતમાં માહિતી આપેલી છે। એવા 12 પુરાવા પણ રજૂ કરી શકશે। આ સાથે હું આપ સૌનું ધ્યાન દોરીશ કે મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ નથી, તો આપ મોબાઈલમાં પુરાવો બતાવવાની અપેક્ષા રાખતા હશો તો મોબાઈલ અંદર અલાઉડ નહીં હોય તો આપે હાર્ડ કોપીમાં જ આ પુરાવો લઈ જવો પડશે। જી, આગામી 7 મે દિન મંગળવારના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસ છે। એ મતદાનના દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આ જે મતદાનની પ્રક્રિયા છે એ ખૂબ જ સ્વતંત્ર, ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજી શકાય એ બાબતે જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલા છે। આ આચારસંહિતા અમલ પછીના અત્યાર સુધીની જે આ પૂર્વ તૈયારીની વાત કરીએ તો ટોટલ 8,000થી વધુ લોકો ઉપર CRPCના અલગ અલગ સેક્શન્સ હેઠળ, જીપી એક્ટના અલગ અલગ સેક્શન હેઠળ અને પ્રોહિબિશન એક્ટના અલગ અલગ સેક્શનો હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે, એટલે એને બાઉન્ડ ડાઉન કરવામાં આવેલા છે। જે લાઇસન્સ્ડ વેપન હતા એ તમામ જે છે કબજે એને ડિપોઝિટ કરી લેવામાં આવેલા છે। સાથે સાથે ટીમો આપને એ બાબતે પણ લગાડવામાં આવેલી હતી કે જે ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો છે એને પકડવામાં પણ આપને સફળતા મળી છે અને ટોટલ 10 જેટલા અગ્નિશસ્ત્રો આપને સીઝ કરીને આરોપીઓની ધરપકડ કરી છે। એ સાથે સાથે પ્રોહિબિશન એક્ટ હેઠળ ટોટલ 1000થી વધુ કેસો દાખલ કરવામાં આવેલા છે। એમાં સીઝરની વાત કરીએ તો 700થી વધુ સીઝરના કેસીસ છે, જેમાં કુલ મુદ્દામાલની કિંમત એપ્રોક્સિમેટલી 2.5 કરોડના થાય છે। NDPFના કેસો કરવામાં આવેલા છે। જિલ્લા પોલીસ તેમજ બહારથી આવેલી ફોર્સ અને સાથે સાથે CAPFની જે કંપનીઝ છે એના સાથે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અલગ અલગ રૂટ ઉપર જે એરિયા ડોમિનેશન છે, ફૂડ પેટ્રોલિંગ છે, એ એક્સરસાઇઝ કરીને લોકોમાં આ જે છે આ પ્રકારના વાતાવરણ અને લોકો જોડે આ પ્રકારના સંકલન કરવામાં આવેલા છે કે આવનાર મતદાનના દિવસે એને કોઈ પણ જાતના પ્રલોભન અથવા ભય વગર પોતાના મતના ઉપયોગ કરી શકે એ બાબતની તમામ કાર્યવાહી કરી દેવામાં આવેલી છે। આવતીકાલે રાજ્યભરમાં ચૂંટણીનો મતદાન જે રીતે યોજાવા